અમે માતાજીના આજ વર્ષોથી ચૈત્રી નોરતાનું માતાજીનું ઘટ સ્થાપન કરી કળશ સ્થાપન કરી માતાજીની નવરાત્રીના ઉપવાસ કરી અને જૂનાગઢના જે અમારા જજમાન છે એને પણ આશીર્વાદ આપીએ છીએ, જૂનાગઢની જનતાને પણ આશીર્વાદ આપીએ છીએ। બધાનું માતાજી બહુચરમાં મેલડીમાં બધાનું સારું કરે। આ 2024 બધાનું સારું જાય, આવતું વર્ષ પણ સારું જાય। જે અમે ભિક્ષાવૃત્તિ કરીને જે આ અમે માતાજીનું કાર્ય કરીએ છીએ, માતાજીનું નોરતા ઉપવાસ કરી અને બધા જે જજમાન છે જે અમને કંઈ ને કંઈ આપે છે એમાંથી અમે માતાજીનો ભાગ કાઢી અને આ માતાજીની નવરાત્રીનું જે ચૈતર મહિનાના નોરતા છે, દશામાના વ્રત છે, આવા બધા ધાર્મિક કાર્ય કરી જનતાનું પણ સારું કાર્ય થાય એમને એવા માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે જૂનાગઢની તમામ જનતાનું માતાજી સારું કાર્ય કરે ને બધાની આપણે જીવન સફળ થાય એવી પ્રાર્થના માતાજી પાસે અમે કરીએ છીએ। આ પૂજા વિધિ અમારા જે અમારા વડવાઓ હતા જેમને અમે જોયા પણ નથી ત્યારથી આ માતાજીની ઉપાસના અમારા વડવાઓ કરતા। એ અમને જે હવે હું છું, મારા ગુરુએ મને આ બધું અમારા ટૂંકમાં વારસાગત હોય છે, મારા ગુરુએ મને આપ્યું। હવે હું મારી ઉંમર થશે તો હું મારા શિષ્યને આપી એમ અમારા વડવાઓ કરતા એ અમે કરીએ છીએ। કારણ કે અમારું જીવન જ આપણે શું કહેવાય જજમાન ઉપર હોય છે, જજમાન અમને આપે અને અમે જજમાનના આશીર્વાદ આપીએ તો જે પૈસા આવે એમાંથી અમે માતાજીનો પણ અમુક ભાગ કાઢી માતાજીની સેવા પૂજા કરીએ અને જજમાનને પણ આશીર્વાદ આપીએ। જે અમારા વડવાઓ કરતા એ અમે કરીએ છીએ માતાજીની ઉપાસના। માતાજીના પહેલા નોરતે આપણે સવારમાં માતાજીનું જ્યારે મુહૂર્ત હોય ત્યારે ઘટ સ્થાપન કરી, કળશ સ્થાપન કરી, માતાજીને નવા વસ્ત્રો અર્પણ કરી, ફૂલહાર પૂજા કરી અને માતાજીનું નામ લઈ અને એના ઉપવાસ રાખીએ છીએ। એવી રીતના ચૈત્રી નોરતા 9 દિવસ માતાજીની સવાર સાંજ આરતી કરીએ છીએ। પછી 9મા નોરતે માતાજીના નિવેદ કરી અને ઘરની અંદર નાની નાની બાળાઓને ભોજન પણ કરાવીએ છીએ। જેવી જેની શક્તિ, દાખલા તરીકે કોઈ ફળહાર કરીને 9 દિવસ કાઢે, કોઈ એકટાણું કરીને 9 દિવસ કાઢે, કોઈ નકોરડા કરીને કાઢે। એવી રીતના માતાજીની જેવી જેની ઈચ્છા હોય એ રીતે માતાજીના ઉપવાસ અમે કરીએ છીએ। 9 દિવસનો મારો એક જ સંકલ્પ છે કે માતાજી જે 9 દિવસ અમે ઉપાસના કરીએ છીએ એના ફળ સ્વરૂપે અમારું પણ સારું કરે, જૂનાગઢની જનતાનું પણ સારું કરે, આખા ગુજરાતનું, આખા ઇન્ડિયાનું બધાનું સારું કરે। કારણ કે જે અમારા જૂનાગઢના જજમાન છે એનું પણ સારું કરે, કારણ કે એમના થકી આ બધું છે। અમે તો આ માતાજીની ઉપાસના એટલે જ કરીએ છીએ કે માતાજી સૌનું ભલું કરે, સૌની રક્ષા કરે, બસ।